રામ રામ ને હર હર મહાદેવ. તો કાલે શીતલા સાતમ છે. શીતલા સાતમની બધાને શુભકામના. ને જુઓ ચા ચડાવી દીધી છે આપણે, અને કામ છોકરી વધારી દીધો છે. સવારમાં જુઓ કામ કેટલો હતો, અને લાઈન તોડી નાખી આની ગેંડીની, તો આખામાં પાણી પાણી થઈ ગયું. અને હવે એ લાઈનને પાછી ચડતી નથી આવે, કેમ કે ફેલ થઈ ગઈ છે. શું અહીંયા રબર ઢીલી થઈ ગઈ છે. પછી છોકરાને બીજા ગામ મૂક્યો કે તો જા હવે લઈ આવ. અમારા ગામમાં તો કાંઈ જડે નહીં, ગામડો છે એટલે. તો છોકરો ગયો છે બીજા ગામ લેવા, લઈને આવ્યો છે, પણ ફિટ થતી નથી એ ગંડી. હવે ક્યારે ફિટ થાય કીધું પ્લમ્બરને ફોન કર્યો, મારી મોબાઈલમાં જોયો, રબડ આખી ઉખડી ગઈ છે આર્યાની ગેંડીની. બસ વળી છોકરો ગયો તો બીજી નવી લઈ આવ્યો, પણ એમાં કોઈ વે તો મેળે જ ના. પાછો વળી મોબાઈલમાં જોયો સર્ચ કરીને કે આ કેવી રીતના લગાવવાનું, વળી ઉપરથી નટ લગાવ્યો, અને પછી એ કુંડી બધી ફિટ કરી, અને એ થઈ ગઈ ફાઇનલી આપણે ગેંડી કામ આવી ગયો. અને પછી મારા ભાઈનો છોકરો આવે, બે ભાઈ વાત કરે ભાઈ ભત્રીજો. અને અમારે આજ પીરા રે પિતામર પહેરાયા જો અમારા લડુને, પીરા રે પિતામર પહેર્યા અમારા મનડાને મોયા. અમારા લડુને પીરા પિતામર પહેરાવી દીધા, તૈયાર કરાવી દીધા. આપણે તો આખી જિંદગી કામ નહીં ખૂટે. લડુને તૈયાર કરાવી દઉં, કીધું એ તો ભગવાનને જ્યાં જાઓ ઉમાં જાય પાસે મદદ કરવા. અને આપણે આજે બનાવવાનું છે ચણિયાનું શાક. ને એ તો મેથીની ધોઈને મરચાંને ધોઈને હૂકવી દીધા છે. સાંજના કામ આવશે, મોરથી ધોઈને હૂકવી દે એટલે પાણી એનું નીકળી જાય. અને પછી અહીંયા મુસ્કાન બનાવે છે બટેકાનું શાક. મોડા નવરા થયા, બટેકાનું શાક બનાવીને દાડા લઈ આવ્યા બચાવથી. હાથમ થોડીક જુઓ તમે, મેસુ પાક ને આવો લઈ આવે છે, ભાખરવાળી પાપડી, છોકરી સારું કેલા. ને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મુસ્કાન બેન રોટલી બનાવે એટલે આપણે ખાઈ લઈએ. લડુને ધરાવી આવું કીધો, છોકરા ખાઈ જશે. દૂધ દીધો છે, મેસુ પાક દીધા છે, ને કેલા દીધી છે. આપણે લડુને ધરાવી દીધો છે. અને મુસ્કાનના હાથે આજ તો રૂગા કારનામાં થાય જ ચહેરા. હવે એ કરીને બેઠી હતી, ને બપોરના લે કીધો લાડવા થોડાક કરવા મળતી, પણ આમ તો વાંખી તપેલી જ ચાયની ઊંધી દીધી. વળી આખો રસોડો સાફ કર્યો. પછી એને વળી યુટ્યુબમાં જોયા હશે ગાંઠિયા બનાવવાનું, તો કે હાલ મમ્મી ગાંઠિયા બનાવો. નથી બનાવો, ભાઈ ખાતા નથી કોઈ, તો કે ના બનાવવા છે. તો એ ગાંઠિયા બનાવે શેરી આવા જો. પાછી રસોડા ઉપર કોંટો આવે એના ઉપર બેહીને બનાવશે, ને કાંઈ કે મારા પગ દુખશે. એટલે આવી રીતના લાડવા બનાવે ને પછી આપણે ચૂલો ઠારવાનો થાય, એટલે આપણે ગેસ છે એટલે કે ચૂલામાં થોડીક ખીચડી